નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. કેનેડાને હાથના કર્યા હૈયે વાગ્યા છે, કારણ કે કેનેડામાં હવે ખાલિસ્તાનવાદીઓ બેફામ બની ગયા છે અને હવે પિસ્તોલની નાડી જે અત્યાર સુધી ભારત સામે તકાયેલી હતી એમણે કેનેડા તરફ રાખી છે અને કેનેડાના ગોરાઓ ટેન્શનમાં આવી ગયા છે. ખાલિસ્તાનવાદીઓએ સરઘસ કાઢીને કહ્યું છે કે ગોરાઓ બધા ઇંગ્લેન્ડ ભેગા થઈ જાય, કારણ કે કેનેડા મૂળ વતન એમનું જ છે ને ત્યાં કેનેડામાં જ એમણે ખાલિસ્તાન બનાવવું છે. જોકે કેટલાક રાજકીય નિરીક્ષકો ઘણા વખતથી કહેતા હતા તો કેનેડાના સરકારને, કેનેડાના કેટલાક લોકોને ખાલિસ્તાનીઓ માટે આટલો બધો પ્રેમ હોય તો આટલો મોટો વિશાળ દેશ છે કેનેડા, તો કેટલી ખાલી જગ્યા જમીનો પડી છે, એમાંથી એક જમીનનો ટુકડો આપી દે, ખાલિસ્તાનીઓ ત્યાં જાય મજેથી રહે લીલા લહેર કરે. પણ આ એક ખૂબ ગંભીર પ્રશ્ન છે, કારણ કે કેનેડાએ પોતે બાવળ વાવ્યા છે અને હવે ફૂલની અપેક્ષા રાખે છે, એટલે એને બરાબર રાઇટલી ડિઝર્વ કરે છે જે હમણાં થઈ રહ્યું છે. અને આની આંતરરાષ્ટ્રીય કેવા રિએક્શન આવશે એ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, નમસ્કાર. કેનેડામાં ગોરાઓની સામે ખાલિસ્તાનવાદીઓએ જંગ માંડ્યો છે, એ વાંચીને આપણને થોડો આનંદ તો આવે છે એક પ્રકારનો, કારણ કે એમણે અત્યાર સુધી આટલા વર્ષો સુધી 30-40 વર્ષથી એ લોકો ખાલિસ્તાની આતંકવાદીઓને સંઘરીને બેઠા છે. હવે એમણે જે ભારે પડવાના છે. ભાઈ લાઈક શેર કરી ચલો, લાઈક શેર કરી ચલો, લાઈક શેર કરી ચલો, પ્લીઝ એવરીબડી લાઈક શેર, ટેપ ટેપ, એવરીબડી લાઈક શેર. This is our country. We are owner of Canada. We are proud Canadian. Like share everybody, like share. Hello Portia, like share. This is our country. Sorry. We are owner of this country. We are Palestine. This is our country. You are from Europe. We are owner of this country. Go back to Europe. Go back to England. Deport our England people. You go back to Europe. You are not Canadian. We are Canadian. This is our country. You are invaders. We are native Indian. You go back. Go back. You white people, go back to your Europe. Go back to your England. We are owner of this country, you white people. This is our country. This is our country, our land. You come here from Europe and England. Go back. Go back, Simon, go back. You go back. You go back, white people, go back, go back. This is ભારે તો પડવાના જ છે ભાઈ, આ તો દેખાવાનું શરૂ થઈ ગયું. પણ 30-40 હું તો 50 વર્ષ કનિષ્કાનું બોમ્બિંગ થયું છે, કનિષ્કા વિમાનનું બોમ્બિંગ થયું, તેમાં 300+ તો કેનેડિયન પંજાબી હતા કે જે લોકોના મોત થયા. ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી, એટલે આ જસ્ટિન્દર સિંહ ટ્રડોના પિતાજીના સમયથી, પિયરે ટ્રડોના સમયથી જે બધું વાવ્યું તે હવે લણી રહ્યા છે. આ જ્યારે હિલરી ક્લિન્ટન આજથી થોડાક વર્ષ પહેલા વિદેશ સચિવ હતા યુએસના, ત્યારે એમણે પાકિસ્તાનમાં જઈને કીધેલું, પાકિસ્તાનને ત્રાસવાદના સંદર્ભમાં, કે ઇફ યુ રેઝ સ્નેક્સ ઇન યોર બેકયાર્ડ, ડોન્ટ એક્સપેક્ટ ધેમ ટુ બાઇટ એવરી ટાઈમ ધ એનિમી, ઇટ વિલ બાઇટ યુ ઓલ્સો. જો પાકિસ્તાનમાં પણ આ જ વસ્તુ બની રહી છે, એ લોકોએ ઊભા કરેલા ત્રાસવાદીઓ એ લોકોને જ મારી રહ્યા છે. સેમ થિંગ કેનેડા સાથે પણ થઈ રહી છે. એ લોકોએ જેમને રાજકીય શરણ આપી, આખી દુનિયામાં જે લોકોને કોઈ ન સંગ્રહે તે બધાને ઇમિગ્રેશન કરાવીને કેનેડા લઈ ગયા ભારતથી, પણ ખાલિસ્તાનવાદીઓને ઘણી બધી મોટી માત્રામાં, કે જેમને બીજું કોઈ અસાઇલમ આપવા તૈયાર નહોતું, તેમને તમે કેનેડામાં અસાઇલમ આપી. આજે સ્થિતિ શું થઈ ગઈ? સરેની અંદર આજે વિઝ્યુઅલ્સ આપણે જોયા, મેં તો વિઝ્યુઅલ્સ જોયા એના, સરેની અંદર એ લોકો ખુલ્લે આમ કહે છે, આમ તો કહે છે કે ધર્મ પ્રદર્શની હતી. હવે ઘણા ઓછા લોકોને ખબર હશે આજે ગુરુ નાનક દેવની જયંતિ બી છે, એટલે એ નિમિત્તે ત્યાં ધર્મ પ્રદર્શની હતી એકચ્યુઅલી તો શીખ લો. હવે એમાં શું નારા લાગે છે કે આ કેનેડા આ અમારી જગ્યા છે,
બધા ગોરાઓ પાછા જાય, યુરોપ ચાલી જાય કે બ્રિટન ચાલી જાય, જ્યાં જવું હોય ત્યાં જાય. અમે અહીંના મૂળ નિવાસી છીએ. આ પ્રકારનો વિડીયો આપણે તો જોયો. જ્યારે આ વિડીયો બહાર આવ્યો આખી દુનિયામાં, ત્યારે પછી બબાલ મચી ગઈ. બબાલ મચી ગઈ એટલે કેનેડાના આ ખાલિસ્તાનીઓ શું કહે છે કે આ તો એમ કે ફેક વિડીયો છે, એ વિડીયો વાંચો સાચો છે, વોઇસ ઓવર કરેલો છે. ભાઈ, જે પંજાબી એક્સેન્ટમાં બોલાય છે તે પંજાબી એક્સેન્ટ આપણા ભારતીય લોકો પણ નથી બોલી શકતા. એ ખાલી પંજાબી જ બોલી શકે. હકીકત જે હોય તે, પણ જે દેખાઈ રહ્યું છે તે તો એ બધામાં આની બધી પાછળનું કારણ શું? ભલે ભલે ખાલિસ્તાનના નેતાઓએ હમણાં આને ડિનાય કર્યું હોય, પણ આજે લઈને થોડા વર્ષો પછી આ સિનેરિયો ક્રિએટ થવાનો જ છે કેનેડામાં. કે તમે જેમ કહ્યું તેમ કે કેનેડાએ જ આ બધું પાપનું મૂળ છે, તો કેનેડા હવે સહન કરવું પડશે. કારણ કે માની લો કે આ વિડીયો ફેક હતો, એક વાર નહીં જ હોય, પણ માની લો તો 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી આ લોકો ઉભા થઈને કહેવાના જ છે કે કેનેડામાં અમને અલગ જગ્યા આપો. આ ફેક છે એમ હું કહી જ નથી રહ્યો. નહીં, હું કહું છું, કારણ માની લો કે ફેક પણ હોય, તો આવનારા 5 વર્ષો કે 10 વર્ષમાં કેનેડામાં ખાલિસ્તાનવાદીઓ ઉભા થવાના અહીંયા કહેવાના જ છે કે ભાઈ અમને ખાલી કેનેડામાં આટલી બધી ખાલી જગ્યા પડી છે, અમારો દેશ બનાવવા દો, અહીંયા થોડી જગ્યા અમને આપી દો, અને ત્યાં જ આંદોલન ચાલુ કરશે લોકો. અને કેનેડાની સરકાર ઉભા થઈ ગયા છે. કેનેડાની સરકાર એટલી બી ડરપોક છે કે કદાચ આપી પણ દે એમને ખાલિસ્તાન. વસાવો થશે ખાલી. આ શું કામ થઈ રહ્યું છે? આનું કારણ શું છે? આજથી થોડા દિવસ પહેલા એક અર્શદીપ દલ્લા કરીને એક ડ્રગલોડની ત્યાં ધરપકડ થઈ છે. હવે એ કેનેડિયન પોલીસે 1 મહિના સુધી છુપાવેલું રાખ્યું કે અમે એને પકડી લીધો છે. તેના માટે ટ્રાફિક એલર્ટ અપાયું હતું કેનેડાની અંદર. કેનેડાની અંદર ટ્રાફિક એલર્ટ અપાયું હતું અને એમાંથી એ લોકો પકડી લાવ્યા કોને? આ અર્શદીપ દલ્લાને. એની પાસે કે 28 કિલો હિરોઈન પકડાયું એવી વાત છે, એવા સમાચાર મળી રહ્યા છે. હવે અહીંયા આગળ આ ખાલિસ્તાનવાદીઓ બધા ઉભા થઈ ગયા છે, અમારા માણસને કેમ પકડ્યો? પણ આજની બદલાયેલી જીઓપોલિટિકલ સિચ્યુએશનમાં જો અને કદાચ ન પકડે અર્શદીપ દલ્લાને, તો ટર્ડોની સરકારને યુએસએથી ફેંકી દે અને એવી સ્થિતિ આવી જાય કે યુએસએની બોર્ડરમાંથી, કેમ કે અમેરિકન નવી એસ્ટાબ્લિશમેન્ટ આવી છે, અત્યારે તો કાર્યકાળની સરકાર છે, વચગાળાની સરકાર છે, પણ તેમાં પણ અત્યારે તુલસી ગેબર્ડ એ ટ્રાન્ઝિશન પીરિયડ ઓવરસી જોવા માટે પ્રેસિડેન્ટ ઇલેક્ટ તરફથી બેઠી છે. હવે આવી સ્થિતિમાં જો કેટલાક ઇલીગલ, જેને અમેરિકાએ બહાર ફાંકવાનું નક્કી કર્યું છે, તે ઇલીગલ્સને કેનેડિયન બોર્ડર પાસે લઈ જઈને છોડી દે, તો કેનેડાની અંદર 10-15 લાખ લોકો વધારાના પડતા ઇન્ફ્લક્સ થઈ. હવે કેનેડાની આર્થિક સ્થિતિ અત્યારે ભારત કરતા તો છોડો, પાકિસ્તાન જેવી આર્થિક સ્થિતિ છે. હવે આવી સ્થિતિની અંદર સામટા 10-15 લાખ લોકો જો ત્યાં ઘુસાડી દેવામાં આવે કે છોડી મૂકવામાં આવે કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, તો રેસિડન્સથી માંડીને એ જે પ્રશ્નો ઊભા થાય. એટલે કેનેડિયન સરકાર અત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિમાં ચાલી રહી છે. અને એવામાં હવે તમે વિચાર કરો કે દેશની 100 માણસની વસ્તી હોય, જ્યારે તમારી વસ્તી ખાલી 2% છે, જે શીખ પોપ્યુલેશન છે કેનેડામાં, 3% હિન્દુ વસ્તી છે. હિન્દુ વસ્તી ક્યારેય કશું કરતી નથી. હિન્દુ વસ્તી શાંતિપ્રિય લોકો છે, ભણેલા ગણેલા લોકો છે. એ લોકો જઈને એમના કામ કરે છે, ભણતર કરે છે, કામ ધંધા કરીને કોન્ટ્રીબ્યુશન કરે છે ઇકોનોમીને વધારવા. અશીખ લોકો બધું જઈને, શીખમાંથી ખાલિસ્તાનીઓ ખાસ કરીને, તે આ બધું કરતા હોય. 2% લોકો જો સરેમાં ઊભા થઈ જાય, તેમની મેક્સિમમ વસ્તી ક્યાં છે તે જાણવું લોકોને બહુ જરૂરી છે. કે એક તરફ સરેમાં, વેસ્ટમાં, કેનેડા વેસ્ટમાં, અને બીજી તરફ કેનેડા ઈસ્ટમાં, બ્રોમ્પટનમાં. આ શરૂઆત થઈ છે સરેથી. હવે સરેમાં જઈને એ લોકો આ બધું કરી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એ લોકોને ત્યાં આગાડી ઈસ્ટ ખાલિસ્તાન અને વેસ્ટ ખાલિસ્તાન જોઈએ છે. સીધી સાદી વાત કહીએ તો આ વાત પર આવી જાય. અને આ કરવાનું કારણ શું? કારણ એ જ કે કાલે ઉઠીને જસ્ટિન ટ્રુડોની, એટલે આ જસ્ટિન્દરસિંહ ટર્ડોની લિબરલ સરકાર તૂટી પડે, આવતા વર્ષના ચૂંટણીમાં જો કદાચ હારી જાય અને ના આવે, અને વિપક્ષની સરકાર આવે પિયરે પોલિવેરની, તો આ શરૂઆત કરેલી હોય અલગાવવાદની, તો તે
એનું આંદોલન એ લોકો ચલાવી શકે. કેમ કે એ લોકોને એ વસ્તુની ખબર પડી ગઈ છે કે હવે ભારત સરકાર આવતા 4 વર્ષ કમસે કમ, જ્યાં સુધી ટ્રમ્પની સરકાર છે યુએસમાં, ત્યાં સુધી ભારત સરકાર પણ અલગાવવાદી કોઈ પણ તત્વોને કોઈ પણ પ્રકારની રિયાયત નહીં આપે. એ વાત તો નક્કી થઈ ગઈ. હવે આ તમે જુઓ તો ગુરુ પનવંતસિંહ પન્નુ જે છે તે પન્નુ યુએસ થી ભાગીને કેનેડા ચાલી ગયો છે. એને ખબર છે કે એનાથી પાછું હવે યુએસ જવાનું નથી. જો ગયો તો તુલસી ગેબર્ડ ખતમ કરી નાખશે એને. ખતમ નહીં કરે તો બી પકડીને ચોટલી પકડીને અંદર બેસાડી દેશે. હવે આવી સ્થિતિમાં આ ખાલિસ્તાનીઓને ખબર છે કે એ લોકોનું એક બહુ મોટું એવન્યુ કે જે યુએસ છે તે બંધ થવાનું છે. અત્યાર સુધી તો એ લોકો કેનેડા યુએસની વચ્ચે મોટા મોટા નેતાઓ હરફર કરતા હતા અને ચલાવતા હતા. પેલું 5 આઈસ ના નામે બધું કરી ખાતા હતા સરકારી ધોરણે. પણ હવે 5 આઈસ માની જે સૌથી મોટી આઈ છે યુએસએની, તે કેનેડાની સરકારને આવી બાબતોમાં સહયોગ નહીં આપે અલગાવવાદી તત્વો. બરાબર. હવે આપણે આ સ્ટેજે આપણે તમે જે વાત કરી ડલ્લા, આતંકવાદી ડલ્લા અથવા તો ડ્રગ લોર્ડ ડલ્લા કે જે કઈ માફિયા ડલ્લા, એને કેનેડાની સરકારે હમણાં ધ્યાનમાં નાખ્યો છે. ભારત એના પ્રત્યાર્પણ માટે કોશિશ કરી રહી છે. તમને એવું લાગે છે કે કેનેડાની સરકાર ભારતની આ માંગણી સાથે સંમત થશે? સ્વપ્ન છે સાહેબ. એ માંગણી સાથે સહમત થાય એ તો સ્વપ્ન છે. કેનેડામાં કોઈ બી સરકાર હોય નહીં કરે. જે એમ જ હોત આ કનિષ્કાનો બોમ્બિંગ પેલા પરમારનું એક્સટ્રેડિશન માંગ્યું હતું આપણે, તે નથી આપ્યું તો શું અર્ધદલ્લાને આપવાના હતા? એ તો વાત જ ભૂલી જજો તમે. પણ આ એક પ્રેશર નાખવાની ટેક્ટિક છે. ભારતે તો એની ઉપર ચાલતા 30 કેસોની આખી સબરી આપી છે, ડોસિયર આપ્યું છે કે અર્ધદલ્લા અમારે ત્યાં જોઈએ છે, આપી દો. કે એક વાર આપે તો ભલે એ લોકો ગમે તેટલા નબળા પડી ગયેલા હોય, પણ એ વાત દુનિયા સામે પુરવાર થઈ જાય કે એ લોકો એમના દેશની અંદર આ પ્રકારના ત્રાસવાદને, આ પ્રકારના અલગાવવાદને, આ પ્રકારના ડ્રગ લોર્ડને શરણ આપે છે. અને તે ઓફિશિયલી એ લોકો બતાવવા નહીં માંગે એટલે નહીં આપે. પણ આ એક પ્રેશર નાખવાનો તરીકો છે. અને એક બાજુ જ્યારે યુએસની અંદર સરકાર બદલાઈ છે, એની બહુ મોટી વિકરાળ અસરો કેનેડાની સરકાર ઉપર પડવાની છે. અને ખાસ કરીને તુલસી ગેબર્ડને ખાસ કરીને તુલસી ગેબર્ડને જ્યારે ઇન્ટેલિજન્સ બ્યુરોના ચીફ બનાવવામાં આવ્યા છે, આપણે જે ન્યૂઝ આજે જોઈએ એ પ્રમાણે, એ બહુ મહત્વની પોઝિશન છે. એટલે સીઆઈએ થી માંડીને FBI આ બધા જે અમેરિકાના વિક્રમભાઈ, હાજી, યુએસએ મેઇનલેન્ડની 17 ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે જુદી જુદી. આ બધાની હેડ આપણે લોકો જાણીએ છીએ એ પ્રમાણે સીઆઈ અને FBI તો એમાંની મુખ્ય છે અને આપણે એનાથી માહિતગાર છીએ. બાકીની જે એજન્સીઓ છે એને આપણે બધાની હેડ, એટલે એની હેડ બન્યા તુલસી ગેબર્ડ, એનો ભારતને ફાયદો ઘણી રીતે થશે. 100% થશે. જુઓ, તુલસી ગેબર્ડ ઇઝ અ પ્રેક્ટિસિંગ હિન્દુ. જો એક વસ્તુ બરાબર સમજજો, તુલસી ગેબર્ડ ભારતીય નથી, ભારતીય મૂળ પણ નથી. એમની માતાએ હિન્દુઇઝમ અપનાવેલું અને એનાથી પ્રભાવિત થઈને એમની દીકરી એટલે તુલસીએ પણ હિન્દુઇઝમ અપનાવ્યું. એ હવાઈથી છેલ્લી 4 ટર્મથી સેનેટર બનતી આવી છે. ગયા વર્ષે તો એ પ્રમુખ પદની, એટલે ગયા 4 વર્ષ પહેલા 2020માં તો એ પ્રમુખ પદની ચૂંટણીમાં પણ પ્રાઇમરીમાં એને જંપાવ્યું. પણ તે ચૂંટણીમાં તે ટ્રમ્પ સામે નહોતી. શી વોઝ વિથ ડેમોક્રેટ્સ. એટલે બાઇડનની સામે ઝંપલાવેલું હતું. અને એમાંથી 2020 પછી 2 વર્ષની અંદર જો બિડેન અને કમલા હેરિસની સરકારે તુલસી ગેબર્ડ ઉપર ટેરરિસ્ટ હોય એવી રીતનું વર્તન કરવાનું શરૂ કર્યું. અને એ પ્રેક્ટિસિંગ હિન્દુ છે, ઇસ્કોનની સભ્ય છે અને હિન્દુ સંસ્કૃતિને તે જાણે છે. 2010 પછી 2023 સુધી સતત દર વર્ષે તે પોતાના ફેમિલી સાથે ભારતની મુલાકાત કરતી આવી છે. અને તેને આપણા સ્વામિનારાયણ મંદિર, અમદાવાદનું સ્વામિનારાયણ મંદિર છે બેપ્સનું, તેનાથી શરૂ કરીને તેને કાશી વિશ્વનાથ, રામ મંદિરથી માંડીને કેદારનાથ, બદ્રીનાથ અને દક્ષિણના મીનાક્ષી અંબાનું મંદિર સુધી
અઢળક બધા મંદિરોની દર વર્ષે જ્યારે આવે ત્યારે તેમાંથી એક મોટું મંદિર પકડી લે અને ભારતના એ એરિયામાં પ્રમાણ કરે. તે પ્રેક્ટિસિંગ હિન્દુ છે અને નોન ઇસ્લામોફોબિક જેને કહેવાય તે લોકો જે આ બધા લેફ્ટિસ્ટ લિબરલ શબ્દ વાપરે છે ને ઇસ્લામોફોબિક, તે તુલસી ગેબર્ડ માટે કહેવાય છે. પણ એ તો બહુ સીધું કહે છે કે અમે આતંક ફેલાવનારા ધર્મ સાથે હું નથી, અને શી ઇઝ મેડ ઇટ ક્લિયર. અને એને જ્યારે તમે CIA, FBI, એ લોકોની બીજી ઇન્ટરનલ એજન્સીસ છે તે બધી ઇન્ટેલિજન્સ એજન્સીના વડા તરીકે તમે મૂકી દો, એટલે આ એના જેવી વાત થઈ કે રાજનાથ સિંહ આપણા ડિફેન્સ મિનિસ્ટર છે. આનો અર્થ એ થયો કે રાજનાથ સિંહ ભૂમિદળના વડા, આ ચીફ ઓફ આર્મી સ્ટાફ, નૌકાદળના વડા, હવાઈ દળના વડા, બધા વડાની ઉપર બેસવાના, એ બધાને સંકલન કરવાના. ત્યાં આગળ ઇન્ટેલિજન્સની દુનિયામાં જો ફાઈવ આઈસના વડા કોણ અત્યારે? ડાયરેક્ટર ઓફ ઇન્ટેલિજન્સ USA, અને તે પદ કોને આપ્યું? તુલસી ગેબર્ડને. હિમાંશુભાઈ, આપણે મૂળ વાત પર પાછા આવીએ કે કેનેડામાં જે રીતે ખાલિસ્તાનવાદી તત્વો હવે કેનેડા સામે જ દોડા કાઢી રહ્યા છે, આંખો બતાવી રહ્યા છે, તો એનાથી આપણા જે હિન્દુઓ ત્યાં કે બિન ખાલિસ્તાની શીખો જે છે એ મોટી સંખ્યામાં છે, ખાલિસ્તાનીઓ તો બહુ ઓછી પર્સન્ટેજ છે એમના. તો આ લોકો પર કોઈ આડઅસર થશે? કારણ કે કેનેડાના ગોરા લોકો માટે તો બધા સરખા જ છે, મોટે ભાગના લોકો એમાં એશિયનમાં પણ આપણે ભારતના પણ આવી જાય, પાકિસ્તાની પણ આવી જાય, એટલે એ લોકોની નજરમાં પછી બીજા જે તટસ્થ ભારતીયો છે એમની ઇમેજ બગડે એવું તમને લાગે છે? આમાં શું, મને તો એ ડર લાગે છે. હું તો બહુ પહેલેથી મેં આ દર્શાવ્યો છે ડર, અને મારો ડર એ છે કે આ કેટલા ગણ્યા ગાંઠ્યા ખાલિસ્તાનવાદીઓને કારણે કદાચ એવું બને કે ભારતીય ડાયસ્પોરાને સહન કરવાનું. એટલે કે જો 100 શીખ છે ત્યાં આગળ, તો તેમાંથી કદાચ 4 કે 5 જ ખાલિસ્તાનવાદીઓ તો છે, પણ એ 5ને કારણે 100 શીખને સહન કરવાનું આવે. કેમ કે જ્યારે આ પ્રકારના પ્રદર્શન શરૂ થઈ જાય, ગોરાઓને એમ કે યુ ગો બેક, હવે 90% એ લોકો છે, એ લોકોનો દેશ છે, અને તમે ત્યાં જઈને એ લોકો ઉપર દાદાગીરી કરો ને કહો કે તમે અહીંયાથી જતા રહો, ત્યારે એ ગોરાઓનું તમારા તરફ વર્તન કેટલું રહેશે? કેટલા સહનશીલ રહેશે એ ગોરાઓ? તે વખતે ગોરાઓ કેટલા સહનશીલ રહેશે? અને તે વખતે તમે મને કહો કે ખાલિસ્તાનવાદી છે કે શીખ છે, ટર્બન પહેરેલા તો બંને છે, કે કોઈ કાળો બ્રાઉન ભારતીય પણ દેખાઈ જાય. એટલે જે રીતે 9/11 પછી કેટલાક શીખોને મુસ્લિમ સમજીને અમેરિકામાં એમના પર હુમલા કરવામાં આવતા હતા, એ રીતનું કેનેડામાં રિએક્શન આવી શકે છે. જી હિમાંશુભાઈ, આ ન્યૂઝ પર, આ સમાચાર પર આપણી નજર પણ રહેશે, અને ભવિષ્યમાં પણ આપણે આ બાબતે ચર્ચા કરવા ફરીથી ભેગા થઈશું. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમારી અમારી સાથે. પ્રણામ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.